ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. જો સવાર થઈ ગઈ અને આજે વારો છે છેલ્લી રૂમ સાફ કરવાનો. ફ્રીજ, હોલ, કિચન એ તો બધું સાફ થઈ જ ગયું છે. હવે છેલ્લી રૂમ સાફ કરવાની. જો બધો સામાન બહાર કાઢી લીધો છે તો કાંઈ એટલું બધું ન હોય એટલે કાંઈ ફટાફટ થઈ જાય. મંદિર તો સાફ થઈ ગયું છે એટલે કાંઈ કરવાનું નથી. હોળીના દિવસે આ બધું કરવાનું છે, ખાલી બસ દિવાલ ધોવાની. કબાટે સાફ થઈ ગયો છે. આ માળીઓ અમે સાફ કરી નાખ્યું હતું. બસ એટલું જ છે. કાંઈ છેલ્લી રૂમમાં કાંઈ એટલું બધું ન હોય. અમે બહુ ઓછી વસ્તુ રાખ્યા તો મમ્મીને એને જવાનું હોય ને જાત્રામાં એટલે બધી વસ્તુ અમે ભેગી કરી હોય, કપડાના તેન બધો સામાન ને, એટલે થોડુંક વધારે એવું લાગે. બાકી છેલ્લી રૂમ અમારી બહુ ખાલી જ હોય, એટલું બધું કાંઈ હોય નહીં એટલે ફટાફટ થઈ જાય. અને મમ્મીની હે તો યામીને રાખે ને ત્યાં મારે થઈ જાય. પછી યામી ભેગી કાંઈ કરવા નહોતી એટલા માટે કાંઈ નહીં. હાલો હવે આજે છેલ્લું કામ હે એ પતાવી દઈએ. કાલે ફ્રીજ કરી નાખ્યું એટલે હવે બધું કામ પતી ગયું છે ઓલમોસ્ટ. કાંઈ નહીં. હાલો હવે યામી બેન સૂતા છે તે કરી લઈએ. અને અહીંથી જુઓ 8:15 જ થાય છે. ખાલી તો કરી નાખ્યું છે. હવે ચાપટી અને ધોઈ નાખું પછી ઘરનું કામ કરી. ત્યાં તો લગભગ યામી બેન ઉઠીને આવી જાય. 9 વાગે ત્યાં તો ઉઠી જાય એટલે કલાકમાં તો થઈ જાય. સારું હાલો હવે પહેલાં કામ કરી લઈ પછી જો જમવાનું થઈ ગયું. આજે જમવામાં બનાવી છે સેન્ડવિચ ને ચટણી. યામી જોવો સેન્ડવિચ ખાઈ છે ખોલીને. કા રિહાઈ જાતો ના 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 બંધ તો દીધો દરરોજ નહીં જાણ. હા 7 વાગ્યા રસોઈ માંગીએ ખાવા બરાબર ને. હું બંને કાંઈકું હાથું બધું. હું કાંઈકું હાથું બધું એવું મેં કીધું ઊંધિયાની તૈયારી થાય. લોક થાય એટલે લોકમાં આવું જોઈએ. જો મારે દેખાય રે યાર. કે હાય સામું જોઈને કે બાવ જો. બાવ શું કરે? હે સુઈ ગયો? ઓરો ગો મરી ગયો. હા જો વઘારેલા ભાત નહીં પણ વઘારેલી તુવેર દાળની ખીચડી બનાવી છે. મમ્મીને જાવું એટલે એને છાશ. જુઓ યામી બેન, યામી કપડાં પહેર્યા ને હે નીલા દાદા વહી ગયા એમ કે છે. બોલ તો મૂકીને વહી ગયા. બાબા જાય છે. તાર જવું છે? બાન દાદા બાબા જાય છે. જાય જ છે. દાદા જો નવા કપડાં પહેરી લીધા છે. તો જો જમીને ઊભા થયા ને બસ હતી 8:30ની પણ 8:10 ફોન આવી ગયો કે ફટાફટ જગ્યાએ આવી જાઓ. હવે જો બધી થેલા બેલા ફટાફટ કાઢવા માંડ્યા. અને જો હજી 8:30 નથી થયા ત્યાં અત્યારે બોલાવી લીધા છે પેલા ફટાફટ. હે પેલા ફટાફટ મમ્મીને મેકી આવી. યામી બેન રોવાના છે બરાબર. હરખી રીતની રોહે. એને પોહલાવી એટલે વાંધો નહીં આવે. શીખ જાશે યામી. હે હા હાલો 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 હા હાલો હાલો. આ જો થઈ ગયા તૈયાર. મળીએ હવારે સુરત. હા જો આવી ગયા રોડ ઉપર મમ્મીને મૂકવા માટે. અને સામાન જો વાર ખાલી ત્યાં બી જવું. હવે બસની રાહ જોઈ છીએ. હવે આવે ને એટલે મમ્મી
સારું જો એના મજા પડી ગઈ એ ના 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 લસણ થી ખાવા ના લઈ જાઓ બસ હવે નીચે મૂકી ગયા હવે હાથ ખંચર નાખો બસ હાય યામી લે આજો વાળું ચાપે યામી આજો પપ્પા હા બોલાવે હાઈ કર દો ઓ હાલો આપણે જઈએ નથી લઈ જાવ જો વાગ્યા છે 9:30 અને મમ્મી ને પપ્પાને બસમાં બેહાડીને આવી ગયા બસ આવી ગઈ હતી એટલે અમે ફટાફટ વયા ગયા હતા જો એ લોકો હવે નીકળી ગયા સુરત અને કાલે સુરતથી લોકોની બસ છે જાત્રાની કાલે 8-9 વાગે એ લોકો નીકળવાના છે જાત્રા માટે અને આજે સુરત ગયા એટલે સવારે સુરત પછી ત્યાંથી કાલ રાતની જાત્રાની બસ એટલે હવે સવારે મારા નણંદના ઘરે વયા જશે જો મમ્મીને મૂકવા ગયા હતા ને મમ્મીને પપ્પાને એટલી મજા આવી ધૂળમાં રમવાની તારા કપડાં બતાવતો એકવાર એના વેહ જુઓ દોરીઓ છોડી નાખી ને એના કપડાને ખાલી જુઓ ધૂળવાળા કર્યા હાલો હવે પહેલાં એને નવડાવી દઉં અને પછી મળીએ ચાલો અમે બેસી ગયા છે બસમાં હવે સવારે સુરત જઈને મળીએ બસ આજ થોડીક લેટ હતી એટલે બહુ મોડું થઈ ગયું તો ચાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.